નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. આજે મિત્રો આપણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જે વિભિન્ન કેડરની જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓનો જે નવો અભ્યાસક્રમ આવ્યો છે એ અભ્યાસક્રમ વિશે આપણે જોઈશું. લગભગ 20 જેટલી જુદી જુદી કેડરનો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે અને આ અભ્યાસક્રમમાં કઈ કઈ બાબતો છે, પરીક્ષા કઈ રીતે લેવાશે, કેટલા ગુણની લેવાશે અને કયા વિષયના કેટલા માર્ક્સ રહેશે, એની બધી જ વિગતો આજે આપણે જોઈશું. પણ એ જોઈએ તે પહેલાં હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં નવા છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને તમારા બીજા મિત્રોને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા કહેશો. જોઈએ હવે જે અભ્યાસક્રમ નક્કી કરવામાં આવે છે તેની વિગતો જોઈએ, જેથી કરીને જ્યારે એની જાહેરાત આવે તો એ અંગેની તૈયારી તમે અત્યારથી શરૂ કરી શકો. જોઈએ વિગતો. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જે વિભિન્ન કેડરની જે જગ્યાઓ છે એના અભ્યાસક્રમ અંગેનો પરિપત્ર 15 મે 2025ના રોજ જાહેર કરવામાં આવે છે અને આ જે પરીક્ષા છે પરીક્ષામાં અભ્યાસક્રમ કેવા પ્રકારનો છે તેના વિશે જોઈશું, પેપરની વિગતો પણ જોઈશું. એક વાત તમને કહી દઉં કે પંચાયત કેડરની આ બધી જે જગ્યાઓ છે એ બધી જ જગ્યાઓ માટે માત્ર એક જ MCQ પ્રકારની પરીક્ષા લેવાશે. જોઈએ વિગતો. સૌથી પહેલાં આપણે જુનિયર ક્લાર્ક અને ગ્રામ પંચાયત મંત્રીનો અભ્યાસક્રમ છે એ જોઈશું. જોડે એટલા માટે લખ્યું છે કે બંનેનો અભ્યાસક્રમ એક સરખો છે. પરીક્ષાનો પ્રકાર છે એ MCQ પ્રકારની પરીક્ષા હશે. એનો ટોટલ ગુણ 150 માર્ક્સ, સમય છે 2 કલાક. હવે જુદા જુદા વિષયોના ગુણ વિશે જોઈએ. સામાન્ય સજ્જતા અને GK એના 70 ગુણ રહેશે અને એમાં 70 ગુણમાં કયા કયા ટોપિક છે? સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ ક્ષમતા. એટલે એમાં ફિલ્ડ આખું થોડુંક વિશાળ થઈ જાય છે. ગુજરાત અને ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ, એટલે કે એમાં ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. પછીનો મુદ્દો છે રમત જગત, એમાં સામેલ કરે છે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. આ ટોપિક છે. હા મિત્રો, પંચાયતી રાજ એમાં અભ્યાસક્રમમાં છે. કલ્યાણકારી યોજનાઓ, જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી જે યોજનાઓ છે તે. ભારતીય અર્થવ્યવસ્થા અને આયોજન, એને લગતો ટોપિક છે. સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, રાઈટ, એને લગતા જે મુદ્દા છે તે. અને છેલ્લો મુદ્દો છે કરંટ અફેર્સ. તો મિત્રો આ જે બધા ટોપિક છે એમાંથી 70 માર્ક્સના MCQ પ્રકારના પ્રશ્નો પૂછાશે. બીજો ટોપિક છે ગુજરાતી વ્યાકરણ 20 માર્ક્સનું. ગુજરાતી વ્યાકરણ 20 માર્ક્સનું. અંગ્રેજી ભાષા અને વ્યાકરણ છે એ 20 ગુણનું. સામાન્ય ગણિત, રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન તે છે 40 ગુણનું. એટલે કે આમ ટોટલ 150 ગુણના આ પેપર છે જુનિયર ક્લાર્ક અને ગ્રામ પંચાયત મંત્રી માટે. જોઈએ બીજી કેડર અંગેની વિગતો. હા મિત્રો, અહીંયા આપણે ઘણી બધી કેડરની વાત કરી છે. ભેગી એટલા માટે લખ્યું છે કારણ કે આ બધાનો અભ્યાસક્રમ એક સરખો છે. પહેલાં આપણે પોસ્ટ જોઈ લઈએ. ગ્રામ સેવક, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર,
લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર, વર્ક આસિસ્ટન્ટ, જુનિયર ફાર્માસિસ્ટ, મુખ્ય સેવિકા, સ્ટાફ નર્સ, વિસ્તરણ અધિકારી કૃષિ, લેબ ટેકનિશિયન, આંકડા મદદનીશ, રિસર્ચ આસિસ્ટન્ટ, નાયબ એકાઉન્ટન્ટ, અધિક મદદનીશ એન્જિનિયર અને ડ્રાફ્ટ્સમેન. તો મિત્રો આ બધી જુદી જુદી કેડરની જગ્યાઓના નામ છે. સાથે એટલા માટે લખ્યા છે કારણ કે એમના માટે જે અભ્યાસક્રમ અને જે પેપરનું જે માળખું છે એ બધું સેમ છે. પરીક્ષા MCQ પ્રકારની, ગુણ 200 માર્ક્સ, પેલામાં 150 હતા, આમાં 200 માર્ક્સ, અને સમય છે 3 કલાક. સામાન્ય સજ્જતા અને જીકે 35 ગુણ. હવે સામાન્ય સજ્જતા અને જીકેમાં આપણે જે જુનિયર ક્લાર્કમાં અને ગ્રામ પંચાયત મંત્રીમાં જે મુદ્દા મૂક્યા એ બધા મુદ્દા આમાં આવી જશે, એટલે આપણે એમાં રિપીટ કરતા નથી. ગુજરાતી વ્યાકરણ 20 ગુણ, અંગ્રેજી વ્યાકરણ 20 ગુણ, સામાન્ય ગણિત, રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એ અહીંયા 25 ગુણનો છે. અને જે તે જગ્યાની કામગીરી અને વિષયને લગતા જે પ્રશ્નો છે એ 100 ગુણ. મિત્રો આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે. 200 માર્ક્સનું જે પેપર છે એમાં 100 માર્ક્સના જે પ્રશ્નો છે આ બધી જગ્યા માટે કોમન રહેશે. બાકીના જે 100 માર્ક્સના પ્રશ્નો છે એ જે તે જગ્યા છે એને લગતા પ્રશ્નો હશે. ગ્રામ સેવક છે તો ગ્રામ સેવકની કામગીરી, એને લગતા જે એનો વિષય છે એને લગતા પ્રશ્નો આવશે. સ્ટાફ નર્સ છે તો સ્ટાફ નર્સ માટે આ 100 માર્ક્સનું બધા માટે કોમન. અને આ જે 100 માર્ક્સના પ્રશ્નો છે એ સ્ટાફ નર્સની કામગીરીને લગતા. એ જ રીતે વિસ્તરણ અધિકારી કૃષિ છે તો 100 માર્ક્સનું એ જે તે પોસ્ટને લગતું. આ વસ્તુ છે તમે ધ્યાનમાં રાખો. 100 માર્ક્સનું જીકે બધા માટે કોમન, અને 100 માર્ક્સના જે બીજા જે પ્રશ્નો છે એ પ્રશ્નો આ બધી જે જગ્યાઓ છે જે તે જગ્યાને લગતા 100 માર્ક્સના પ્રશ્નો રહેશે. એની કામગીરી, એનો જે વિષય છે તે, એને લગતા જે ટોપિક છે તેને લગતા 100 માર્ક્સના પ્રશ્નો. રાઈટ, એટલે આ બાબત છે તમે ધ્યાનમાં રાખો. જોઈએ એના પછી બીજી 3 પોસ્ટ છે. વિસ્તરણ અધિકારી સહકાર, અહીંયા સહકાર, પેલામાં કૃષિ હતું. સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર, સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર એનો ગ્રેડ છે જુનિયર ગ્રેડ, અને નાયબ ચીટનીસ. આ 3 કેડર છે. પરીક્ષા અહીંયા પણ MCQ પ્રકારની એક જ પરીક્ષા, ગુણ એના 200 અને સમય છે 3 કલાક. હવે એનો જે સિલેબસ છે સિલેબસ આપણે જોઈએ. સામાન્ય સજ્જતા અને જીકે એ 100 ગુણનું. અગાઉ આપણે જે જુનિયર ક્લાસમાં જોયું તે સામાન્ય સજ્જતા અને જીકે 100 ગુણનું. મિત્રો આ જે 100 ગુણનું છે એમાં એના વિષયને લગતા પ્રશ્નો વગેરે આવી શકે. રાઈટ, કારણ કે એમાં બીજી કોઈ સ્પષ્ટતા કરી નથી. ગુજરાતી વ્યાકરણ એ 25 માર્કનું, અગાઉ જે 20 માર્કનું હતું અહીંયા 25 માર્કનું. અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 25 ગુણ. સામાન્ય ગણિત, રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એ અહીંયા 50 માર્કનું, જે અગાઉ 40 ગુણનું હતું એ 50 ગુણનું. તો વિસ્તરણ અધિકારી સહકાર, સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર જુનિયર ગ્રેડ અને નાયબ ચીટનીસની પરીક્ષાનો આ અભ્યાસક્રમ છે. મિત્રો આ જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તમે તમારી મહેનત છે એ અત્યારથી જ શરૂ કરી દો. બીજી બાબત મારે તમને એ કહેવાની છે કે લગભગ 19 કે 20 કેડરની પરીક્ષાની આપણે વાત કરી, તો આ બધી જ પરીક્ષામાં માત્ર MCQ પ્રકારની એક જ પરીક્ષા છે, મુખ્ય પરીક્ષા નથી. મારા મનમાં જે સવાલ ઊભો થાય છે ને અવારનવાર હું સવાલ ઉઠાવું છું એ છે કે આ બધી જ કેડરની પરીક્ષાઓ અને એમાં જે નાયબ ચીટનીસ અને
વિસ્તરણ અધિકારી સહકાર વગેરે જે જગ્યાઓ છે એનો ગ્રેડ પે એ રેવન્યુ તલાટી કરતાં પણ વધારે છે. એટલે કે આમાંની કેટલીક જગ્યાઓ સુપર ક્લાસ 3 કહેવાય છે. જો એમાં મુખ્ય પરીક્ષા નથી, વર્ણનાત્મક પરીક્ષા નથી, તો રેવન્યુ તલાટીની પરીક્ષામાં આવો અભ્યાસક્રમ કેમ મૂક્યો છે એ એક તપાસનો વિષય છે. અને તપાસના વિષય કરતાં મારું કહેવું એ છે કે એના લીધે જે છેવાડાના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ એમાંથી બાકાત રહી જશે. એટલે કે મેલાફાઈડ ઇન્ટેન્શન સાથે મૂકવામાં આવેલો એ અભ્યાસક્રમ છે. તો મિત્રો, આ હતી જુદી જુદી કેડરની જે પોસ્ટ અને એને લગતો જે અભ્યાસક્રમ છે. ગમે ત્યારે એની જાહેરાતો આવી શકે છે, તો એની તૈયારી તમે અત્યારથી જ કરી દેશો, સારી રીતે તૈયારી કરશો એવી હું તમને શુભેચ્છા પાઠવું છું. આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો, પરીક્ષા અંગેના ગોટાળા તેમજ પરીક્ષામાં છેવાડાના વિદ્યાર્થીઓને અન્યાય થાય તેવી જોગવાઈઓ અંગેના અમારા આ બધા જે વિડીયો છે એ જોયા ન હોય તો જોઈ લેશો. અને બીજી એક વાત, આ વિડીયો તમે તમારા પેરેન્ટ્સને, વાલીને પણ બતાવો, જેથી કરીને એમને ખ્યાલ આવે કે એમના સંતાનોને પરીક્ષામાં કેવા કેવા પ્રકારની જે જોગવાઈઓ છે, નિયમો છે એ એમને નડતરરૂપ થાય છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 ખૂબ જ મહત્ત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે. બીસી રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે, માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે, દરરોજની 8-10 જેટલી પોસ્ટ, 3-4 જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે. બીજી જે ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, એમાં અમે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.